નર્મદાથી સમાચાર આવી રહ્યા છે। તિલકવાડાના વીરપુર ગામનો રસ્તો રેલવેના કારણે ગાયબ થઈ ગયો છે। ગામનો અડધો કિલોમીટર રસ્તો રેલવે લાઇનના કારણે ગાયબ થઈ ગયો છે। સ્થાનિકો રેલવે ટ્રેકની બાજુમાં કાચો રસ્તો બનાવી પસાર થવા મજબૂર બન્યા છે। કાચા રસ્તા પર 11 ગામના સ્થાનિકો પસાર થવા મજબૂર બન્યા છે। કાચો રસ્તો અતિ ખરાબ અને સ્થાનિકો માટે જોખમી છે। ચોમાસા દરમિયાન રસ્તાના મોટા ખાડાઓમાં સ્થાનિકો પસાર થાય છે। ચોમાસામાં સ્થાનિકોને 19 કિલોમીટરનો ચક્રાવો ફરવો પડે છે। 3 થી 4 વર્ષ થવા છતાં પણ તંત્રને રસ્તો રિપેર કરવામાં કોઈ રસ ન હોય તેવું લાગે છે। સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। વીરપુર ગામમાં વહેલી તકે રસ્તો બને તેવી સ્થાનિકો ઘણા સમયથી માંગ કરી રહ્યા છે। તિલકવાડાના વીરપુર કોયારીથી ગઢેશ્વર જતો જે રસ્તો છે એ રસ્તો રેલવેના કારણે ધોવાયો છે, ખોવાયો છે। આમ કહી શકાય કે આ રસ્તાને કારણે લગભગ 10 થી 15 ગામજનો મુશ્કેલીમાં મુકાયા છે। ન્યૂઝ કેપિટલ અહીંયા પહોંચ્યું છે રિયાલિટી ચેક કરવા કે જે સિટીઝન જર્નાલિસ્ટ દ્વારા વાયરલ થયેલો વિડીયો આપણે અહીંયા રિયાલિટી ચેક કરવા ટીમ આવી છે અને આપ જોઈ રહ્યા છો કે આ રસ્તો જે છે એ ખરાબ છે। રેલવે લાઇનની બાજુમાં છે। પહેલા રસ્તો પાકો હતો અને આ પાકા રસ્તા પરથી અહીંયાથી 10 થી 15 ગામના લોકો અવર જવર કરતા હતા અને આ અવર જવર કરતા ગામોના લોકોને એકદમ સરળતાથી અહીંયાથી પસાર થતા હતા। પરંતુ આ રસ્તો છેલ્લા 3 વર્ષ પહેલાં જ્યારે રેલવે લાઇન આવી અને આ રેલવે લાઇન આવવાને કારણે જ્યારે આ રસ્તો તૂટી ગયો અને આ રસ્તો તૂટી જવાને કારણે અહીંયા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। તો આપણે અહીંયાથી જ પસાર થતા ભાઈને આપણે પૂછીએ, રિયાલિટી ચેક કરીએ કે શું પરિસ્થિતિ છે આ રસ્તાને લઈને। આ રસ્તાને લઈને એવું છે કે આજથી આગામી 3 વર્ષથી આ રસ્તો ખોવાઈ ગયો છે એવું કહેવામાં આવે છે। ખરેખર આ રસ્તો પાકો હતો અને સારું હતું, અમારે બહુ જ સારું હતું। 10 થી 15 ગામડામાં જ્યાં જવું હોય તે શોર્ટકટ આ રસ્તો પડતો હતો। અત્યારે મારી દીકરી કોલેજ જાય છે પણ ચોમાસામાં એટલી તકલીફ પડે છે કે એને કોલેજ પણ નહીં જઈ શકતી, કારણ કે ભલે ગમે તેવું હોય મારાથી પણ નહીં જઈ શકાતું ગાડી લઈને, એટલો ખરાબ રસ્તો થઈ જાય છે। અહીંયા કેટલાક પડી જવાને કારણે તમે રજૂઆત કોને કરી છે આ રસ્તા બાબતે? રસ્તા બાબતમાં અમે મામલતદારમાં પણ અમે રજૂઆત કરી છે, રેલવેવાળાને રજૂઆત કરી છે, આગામી બધાને જે આપણે રજૂઆત કરવા જઈએ તે બધે રજૂઆત કરી પણ હજુ સુધી આ રસ્તાનું કંઈ નિરાકરણ થયું નથી। તો આપ જોઈ રહ્યા છો કે જે વાયરલ વિડીયોની વાસ્તવિકતા વરવી વાસ્તવિકતા આપણે જોઈ રહ્યા છે અને આ રિયાલિટી ચેક કરી રહ્યા છે કે આ જે 100 મીટરથી લાંબો રસ્તો છે, સામાન્ય આ રસ્તો ગ્રામ પંચાયત પણ બનાવી શકે એવી પરિસ્થિતિ છે, પરંતુ જ્યારે રેલવેની વાત આવે છે ત્યારે રેલવેવાળાનું કહેવું એવું છે કે અમારા મિટિંગો થાય અને એમાં અમે જોઈશું, પરંતુ 3 વર્ષથી આ રસ્તો બનતો નથી। જ્યારે ગ્રામ પંચાયતોમાં કરવામાં આવે છે, મામલતદારને વાત કરવામાં આવે છે, પ્રાંતને વાત કરવામાં આવે છે, ત્યારે તે લોકોનું કહેવું છે કે રેલવેનું આ રસ્તો છે। ત્યારે રેલવે તંત્ર પર ખો ઢોરે છે અને તંત્ર રેલવે પર ખો ઢોરે છે, પરંતુ માત્ર 100 મીટરનો રસ્તો બનાવી દેવામાં આવે તો અહીંથી 10 થી 15 ગામોના લોકોને રાહત થઈ જાય, કારણ કે ચોમાસામાં એટલી કપરી પરિસ્થિતિ આવતી હોય છે અને આ અકસ્માત ઝોન બનેલો આ રસ્તો વહેલી તકે બને એવી હાલમાં માંગ ઉઠી છે। પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ, નર્મદા।